નમ્રતા અને જવાબદારી સ્વીકારવાની હિંમત આ બંને સફળતાની પાંખો છે. મિત્રો, આપણને ખબર છે કે જીવનમાં સફળતા મેળવવા માટે અનેક ગુણો વિશેની મેં જુદી જુદી વાર્તાઓ કહી છે, પણ આજે મારે જે વાત કરવી છે નમ્રતા અને જવાબદારી સ્વીકારવાની હિંમત. અને આ ભૂમિકાને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે. મનોહર નામનો એક યુવાન એક બહુ મોટી કંપનીની અંદર ગ્રાફિક ડિઝાઇનર તરીકે કામ કરતો હતો. અને એમ કહી તો પણ ચાલે કે એ કંપનીમાં ગ્રાફિક ડિઝાઇનર તરીકે લગભગ 15થી 20 માણસો કામ કરતા હતા. અને આ મનોહર એનો હેડ હતો. અને કોઈ એક વખત કોઈ મોટી કંપનીએ કોઈ ગ્રાફિક ડિઝાઇન બનાવવા માટે આપી હશે. આ બધા જે 15-20 જણા હતા એના દ્વારા સારી ડિઝાઇન બનાવવામાં આવી, પણ એ ડિઝાઇનમાં કંઈક ખોટું થઈ ગયું. કંપની જેણે બનાવવા માટે આપેલી હતી એ કંપનીનો ઉદ્દેશ કંઈક જુદો જ થયો. અને ખરેખર આ જે આખું કામ હતું એ કામની ભૂમિકાની અંદર ખરેખર કંપનીના જે ડાયરેક્ટર હતા એણે બધાને ભેગા કરીને એમ કીધું કે તમે ખરેખર આ કામ બરાબર કર્યું નથી. મારે તમને આવતીકાલે બરાબર આની ઉપરની વાત કરવી છે. ત્યારે બધાએ ભેગા થઈને એમ કીધું કે આપણે એક ડાયરેક્ટરને આપણે એમ કહીએ કે આપણું કામ સારું છે, આપણે ઉત્તમ રીતે કામ કર્યું છે અને ખરેખર જે કંપનીને જોઈતું હતું એવું જ આપ્યું છે, પણ એ કંપનીને વધારે પૈસા નથી આપવા એટલે આપણી ભૂલો કાઢે છે. ત્યારે આ જે મનોહર હતો ને એણે એમ કીધું કે નહીં, આપણી ભૂલ છે જ. એમની જે માગણી હતી, એમની જે ઈચ્છા હતી, એમની વાત જે આપણને કરેલી એમાં આપણે ક્ષતિ રાખી જ છે. અને આપણે ખરેખર ચોક્કસપણે આપણી ભૂલને સ્વીકારી લેવી જોઈએ. આપણે આ પ્રકારની વાત કરીને આપણે આપણો બચાવ કરીએ બરાબર નથી. એટલે તરત જ બીજે દિવસે બધા ભેગા થયા. ત્યારે આ મનોહરે બધાના વતી એમ કીધું કે અમારી ભૂલ થઈ ગઈ છે અને ખરેખર એમણે જે માગણી કરી હતી એ માગણીને અમે પૂરેપૂરું સંતોષ આપી શક્યા નથી, પણ અમે ચોક્કસપણે વધારે સારું કરવા માટેના ફરી વધારે પ્રયત્ન કરશું અને એમની જે ખરેખર માગણી છે એ માગણીને પૂરી રીતે સંતોષ આપવા માટે અમને માત્ર 4 દિવસનો ટાઈમ આપો. ત્યારે ડાયરેક્ટર એમ કહે છે કંઈ વાંધો નહીં, 4 દિવસ તમને આપે છે. કામની શરૂઆત કરી, બધાને જુદી જુદી બાબતો ઉપર સમજાવ્યું કે આપણે કેવી રીતે ડિઝાઇન બનાવવી. અને એ ડિઝાઇન બનાવ્યા પછી એમણે ડાયરેક્ટરને આપી. ડાયરેક્ટર ખુશ થઈ ગયા. જે કંપનીને ડિઝાઇન ગમી નહોતી એ કંપનીને પણ એમ થયું કે એમણે જે આ ડિઝાઇન મોકલી છે એ અતિ ઉત્તમ છે અને અમારી કંપનીનો જે ઉદ્દેશ છે એ ઉદ્દેશ પ્રમાણે આ પણ સારું ઓલું કરશે. અને એને પૈસા પણ વધારે આપ્યા. અને ત્યારે આ ભૂમિકા ઉપર જે મનોહર છે એ મનોહરને ડાયરેક્ટર પૂછે છે કે તમે આ કામ 4 દિવસમાં કેમ સારું કરી શક્યા? ત્યારે એણે એમ કીધું કે આ કામ કરવા પાછળ મેં મારી ટીમના તમામ સભ્યોની સાથે ખૂબ જ નમ્રતાથી વાત કરી કે તમારી કોઈ ભૂલ નથી, આ ભૂલ મારી કહેવાય, કારણ કે હું ટીમનો લીડર છું અને મારી ભૂલ હું સ્વીકારવા તૈયાર છું. તમે લોકોને તો ખબર ન પડે, મેં તમને જે પ્રકારે કામ આપ્યું હતું એ જ પ્રકારે તમે કર્યું છે અને તમે લોકો સાચા જ છો, મારી જ ભૂલ છે. આ વાત મેં બધાને કીધી નમ્રતાથી અને એ વાતને કારણે બધાએ એમ કીધું કે તો આપણે મેનેજિંગ ડાયરેક્ટર પાસે આપણે માફી માગી લઈએ. અને બીજી વાત એ છે કે હું જવાબદારી સ્વીકારવા માટેની મારી પોતાની હિંમત હતી અને એ હિંમત એ હતી કે તમે અમને 4 દિવસમાં આપો અને 4 દિવસમાં અમે ચોક્કસપણે અમારી જવાબદારી પૂરી કરશું. અને એને કારણે અમે સફળ થયા છે અને એ સફળતાનો આખો જે ભાગ છે એ અમારી પોતાની 2 જ બાબતો ઉપર આધારિત છે. એક અમારી નમ્રતા અને બીજી અમારી બધા ટીમની જવાબદારી સ્વીકારી અને ઉત્તમ કામ કરી બતાવવું.
મિત્રો, મારે તમને એમ કહેવું છે કે આ દુનિયામાં સફળ થવા માટે અનેક રસ્તાઓ છે. એમાંના એક અગત્યના 2 રસ્તા એ પણ છે કે આપણી નમ્રતા વત્તા જવાબદારી સ્વીકારવાની હિંમત, એ બંનેનો સરવાળો એટલે આપણી સફળતા. નમ્રતા છે એ આપણી પ્રતિભાને તેજ આપે છે, આપણા પ્રતિભાને પ્રકાશ આપે છે અને આપણા અહંકારને ઘટાડે છે. લોકો આપણા માટે સહકાર આપવા માટે તૈયાર થાય છે. જેમ આ મેનેજિંગ ડિરેક્ટર 4 દિવસ માટે એને છૂટ આપી, એ સહકાર જ કહી શકાય. શીખવાની ભૂખ સતત રહે છે નમ્રતા હોય તો. અને સફળતા પછી પણ આપણે હંમેશા એકદમ સાદી રીતે નમ્રતાથી વાત કરવાને કારણે આપણા પગ માત્ર જમીન ઉપર જ ટકેલા રહે છે. ભૂલને સ્વીકારો અને સુધારાના માર્ગને ખુલ્લા કરો. નેતૃત્વનો સાચો પરિચય તમારે જોઈતો હોય તો તમે જવાબદારી સ્વીકારો, ટીમને વિશ્વાસ અને એને ટીમને પણ સુરક્ષા આપવા માટેનો પ્રયત્ન લીડરે કરવો જોઈએ. પડકારો સામે ખરેખર ઝૂકી ન જવું, પડકારોની સામે લડત કરવી અને સફળતાને ચમકતી બનાવવા માટે આવશ્યક બાબત જે છે એ નમ્રતા. આને પકડી રાખો. નમ્રતા વત્તા જવાબદારી બરાબર વિશ્વાસ, એટલે કે નેતૃત્વનું એક અગત્યનું પાસું, સફળતા પ્રાપ્ત કરવાની અગત્યની ભૂમિકા. યુવાનોને મારે ખાસ કહેવું છે કે તમારા જીવનમાં તમે કોઈ પણ ક્ષેત્રમાં જો આગળ વધવા માગતા હો તો આ વાર્તા માટે મનોહરને યાદ કરજો. મનોહરે જે ખરેખર નમ્રતા બતાવી અને જે ખરેખર જવાબદારી સ્વીકારવા માટે એણે જે પ્રયત્ન કર્યો ને 4 દિવસની માગણી પછી એ ખરેખર ખૂબ સારું કહી શકાય. એ પ્રકારની ભૂમિકામાં આગળ વધવા માટે તમે પણ આગળ વધી શકો. સૌને શુભેચ્છા.